હમણાં આગળ આવી ગયું, ભગવાન એમ આજ્ઞા કરે છે કે ઐરાવતમાં હાથી ઊંચું, ઘોડાઓમાં ઉચ્ચ શ્રવા ઘોડો ઊંચો. બરાબર. હવે આ તને મારો એક ભાવ સમજાવું છું, જ્યાં સુધી મારી બુદ્ધિ કામ કરે છે. વાંચેલું નથી, આ એક મારી પોતાનો ભાવ છે. જેવી રીતે નારાયણ ભગવાનના સિંહમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રાગટ્ય છે. સમજ્યે હું શું કહેવા માંગુ છું? તો બ્રહ્માજીના શ્રીઅંગમાંથી બ્રહ્માજીએ આપના સમાન એક બીજું સ્ત્રી પાત્ર પ્રગટ કર્યું, જેને બ્રહ્માણી કહેવાયા. વિષ્ણુ ભગવાને આપના શ્રીઅંગમાંથી એક બીજું પાત્ર સ્ત્રીત્વ જે પ્રગટ કર્યું એ લક્ષ્મીજી કહેવાયા. મહાદેવજીએ આપના શ્રીઅંગમાંથી જે સ્ત્રી સ્વરૂપ પ્રગટ કર્યું તે જે પાર્વતીજી કહેવાયા. બરાબર. હવે પેલા નારાયણ ભગવાન માંથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રાગટ્ય છે, અને એમની નારી શક્તિ જે પ્રગટ થઈ એ બધાની ઇન્ડિવિજ્યુઅલ આપે પોતે પ્રગટ કરી છે. બરાબર. ત્યારે એ એક જોડું થયું. તો સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ જોડા થયા. તો વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજીથી જે સૃષ્ટિ આગળ વધી તે સાત્વિક સૃષ્ટિ બની. બ્રહ્માજી અને બ્રહ્માણીથી જે સૃષ્ટિ આગળ વધી તે રાજસ સૃષ્ટિ થઈ, અને મહાદેવજી અને પાર્વતીથી જે સૃષ્ટિનો વિકાસ થયો તે તામસ સૃષ્ટિ થઈ. હવે ભગવાન અહીંયા એમ આજ્ઞા કરે છે કે ઉચ્ચ શ્રવા હાથી, ઉચ્ચ શ્રવા ઘોડો હું છું. મતલબ પેલી પેર જે બની, હવે ઘોડો બનાવો છે એમાંથી, તો ભગવાન એક આપના સ્વરૂપે ઘોડા રૂપે થઈ ગયા. ભગવાન ઘોડા રૂપે થયા. એ મુખ્ય ઘોડામાંથી એક સ્ત્રી પાત્ર ઉત્પન્ન થયું અને એક જોડું થયું. ઈ જોડામાંથી ઘોડાઓની ઉત્પત્તિ થઈ. એ પ્રમાણે ભગવાન હાથી રૂપ થઈ ગયા, અને એ જે મુખ્ય હાથી હતો એમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ. એ જોડી જેમાંથી હાથીની સૃષ્ટિ આગળ વધી. ભગવાન આજ્ઞા કરે છે કે ગરુડ પક્ષીઓમાં ગરુડ હું છું. તો ભગવાન એક આપના સ્વરૂપે ગરુડ થઈ ગયા. ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું, જે ભગવાન ધારે તે બધું કરી શકે. તો ભગવાને ગરુડ પક્ષીનું રૂપ એક લઈ લીધું. એ ગરુડ પક્ષીમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ, એટલે પતિ પત્ની દ્વારા સંપૂર્ણ ગરુડ સૃષ્ટિની પછી ઉત્પત્તિ આગળ ચાલી. ખ્યાલ આવ્યો? આ હું છું નો મતલબ શું મારી દ્રષ્ટિએ તને આમ સમજાવવા માંગુ છું. સૌથી પહેલા ભગવાને એક સ્વરૂપે હાથી રૂપ થયા. હાથી બનાવ્યો ક્યાંથી? બન્યો ક્યાંથી? પોતે બનાવ્યો. એટલે ભગવાન એક હાથી રૂપ થઈ ગયા. એ હાથીમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ એટલે હાથીણી કહેવાની, અને એ પેરમાંથી પછી હાથીની સૃષ્ટિનો વિકાસ થયો. એ પ્રમાણે ભગવાન ગરુડ રૂપ થઈ ગયા, અને પછી ગરુડની સૃષ્ટિનો વિકાસ. એ પ્રમાણે આ જે આ હું છું શબ્દ જે ભગવાને વાપર્યો, એ ભગવાન સૌથી પહેલું એ સ્વરૂપ ભગવાન થઈ ગયા. એમાંથી સ્ત્રી તત્વ ઉત્પન્ન થયું, અને પછી એ સૃષ્ટિનો વિકાસ થયો. હવે જેવી રીતે મોટા મોટાઓ જો ભગવાનથી થયા, તો ભગવાનથી જે ઇતર દેવો ઉત્પન્ન થયેલા છે એમને પણ પછી બીજા જીવો ઉત્પન્ન કર્યા. એક દેવમાંથી ભેંસા ઉત્પન્ન થયો મૂળ, અને એમાંથી નારી તત્વ ઉત્પન્ન થયું, ભેંસ થઈ. એમાંથી પછી ભેંસનો વિકાસ થયો, એમાંથી ગાયનો વિકાસ થયો. નાના નાના જીવો જે નાના નાના દેવો હશે એમાંથી જીવજંતુઓનો વિકાસ થયો હશે. આ બધા આટલા બધા જીવજંતુઓ બન્યા કઈ રીતે? સૌથી પહેલું જોડું ક્યાંથી આવ્યું? તો કે સૌથી પહેલું જોડું હાથી, ભગવાન સ્વયં હાથી રૂપે થયા. જેવી રીતે ભગવાન બ્રહ્મા રૂપે થયા, મહાદેવજી રૂપે થયા, વિષ્ણુ રૂપે થયા, અને પછી એ ત્રણ મુખ્યમાંથી એમના સ્ત્રી સ્વરૂપો પોતે પ્રગટ કર્યા, અને એ દ્વારા એમની પોતાની સૃષ્ટિ ચાલી. એ પ્રમાણે સૌથી પહેલા ભગવાન હાથી રૂપે થયા, ઘોડા રૂપે થયા, ગરુડ રૂપે થયા, અને એમના દ્વારા એમનું સ્ત્રી સ્વરૂપ બહાર પ્રગટ થયું, ને તે દ્વારા એમની સૃષ્ટિ ચાલી. આ હું છું જે આવે છે ને,
આ રીતે હું છું. પેલી પેર હું છું. ટૂંકાણમાં તને સમજાવું તો પેલી પેર જે છે તે હું છું. અને પછી વીર્ય દ્વારા દરેક પશુ પંખીઓ અન્ન લે, અન્ય દ્વારા વીર્ય ઉત્પન્ન થાય ને તે દ્વારા એમની સૃષ્ટિ આગળ ચાલી. પરંતુ સૌથી પહેલો હાથી કોણ? તો કે એ સૌથી પહેલો હાથી હું છું. સૌથી પહેલો ઘોડો કોણ? તો કે સૌથી પહેલો ઘોડા તરીકે હું થયો. હું સ્વયં ઘોડો બની ગયો, હું સ્વયં હાથી બની ગયો, હું સ્વયં ગરુડ બની ગયો. આ હું છું નો મતલબ આ મારા હિસાબે. પ્રહલાદ ચાસ્મી દૈત્યાનામ કાલઃ કલયતામહમ મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ વેતનેયશ્ચ પક્ષીણામ. દૈત્યોમાં હું પ્રહલાદ છું, ગણનારમાં હું કાલ છું, પશુઓમાં હું સિંહ છું ને પક્ષીઓમાં ગરુડ છું. દૈત્યોમાં હું મહાભાગવત દૈત્ય કુલનો ઉદ્ધાર કરનાર પ્રહલાદ છું. પ્રાણીઓના આયુષ્ય વગેરેની ગણના કરનાર સંવત્સર વગેરેમાં હું કાલ છું. પશુઓમાં હું તેઓનો રાજા સિંહ છું ને પક્ષીઓમાં હું તેઓનો રાજા ગરુડ છું. પવનઃ પવતામસ્મિ રામ શસ્ત્રભૂતામહમ જ્ઞેશાણામ મકરશ્ચાસ્મિ સ્ત્રોતસામસ્મિ જાહ્નવી. શુદ્ધિ કરવામાં હું પવન છું, શસ્ત્રધારીઓમાં હું રામ છું, મત્સ્યોમાં હું મકર છું, વહેતા જલોમાં હું ગંગા છું. શુદ્ધિ કરનાર પદાર્થોમાં હું પવન છું, શસ્ત્ર ધારણ કરનારોમાં હું દશરથનો પુત્ર રામ છું, અથવા શસ્ત્ર ધારણ કરવાઓમાં હું જમદગ્નિનો પુત્ર પરશુરામ છું. મત્સ્યોમાં હું મકર છું, વહેતા જલોમાં હું ભગવદ ઉત્પાદક ગંગા છું. સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાર્મ અર્જુનમ અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહમ. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અને વાદ કરનારોમાં વાદ હું છું. પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા ત્રણેય સૃષ્ટિનો આદિ અંત અને મધ્ય હું છું. વિદ્યાઓમાં તત્વોનો નિર્ધાર કરનારી અધ્યાત્મ વિદ્યા અને વાદ કરનારાઓનો તત્વના સ્વરૂપના નિર્ણયાત્મક વાદ હું છું. ભાઈ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જગતમાં 3 પ્રકારની સૃષ્ટિ છે: પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. આ 3 પ્રકારની સૃષ્ટિ આ જગતમાં છે. પુષ્ટિ સૃષ્ટિ એ બધી ભગવાન અને ભગવાનના પરિકરમાંથી પ્રગટ થયેલી સૃષ્ટિ છે અને એમનું કાર્ય અધ્યાત્મ હોય વધારે. પછી મર્યાદા સૃષ્ટિ. તો મર્યાદા સૃષ્ટિ જે છે એની ધ્યાન, ધારણા, હોમ, હવન, વેદોક્ત કર્મ કરવામાં એમને વધારે આનંદ આવે. મર્યાદાનું પાલન કરવામાં એમને વધારે આનંદ આવે. તો એ બધી મર્યાદા સૃષ્ટિ. અને ત્રીજી પ્રવાહી સૃષ્ટિ. પ્રવાહી સૃષ્ટિ આ જગતના વિકાસમાં જ રોકાયેલી રે, પોતે મહોત્સવ ભોગવે અને પાછા ભૂતલ ઉપર પાછા આવે. એટલે પ્રવાહની જેમ જેવી રીતે નદીનો પ્રવાહ વયા કરે એમ આ પ્રકારની સૃષ્ટિ જન્મે મરે એને પ્રવાહી સૃષ્ટિ શ્રી મહાપ્રભુજીએ કહી. તો સૃષ્ટિ 3 પ્રકારની બતાવી: પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ. આ 3 પ્રકારની સૃષ્ટિ છે. તો ઠાકોરજી આજ્ઞા કરે છે કે આ ત્રણેય સૃષ્ટિનો આદિ, મધ્ય અને અંત ત્રણેય પણ હું છું. આ બધી સૃષ્ટિ મારામાંથી જ ઉત્પન્ન થયેલી છે. પુષ્ટિ સૃષ્ટિ હોય, મર્યાદા સૃષ્ટિ હોય કે પ્રવાહી સૃષ્ટિ હોય, આદિ એટલે એ ઉત્પન્ન નતા થયા એ વખતે પણ હું હતો. અત્યારના એમના અંતઃકરણમાં હું બિરાજું છું એટલે આ એનો મધ્ય ભાગ છે. અને એમનો નાશ થશે એટલે એમનો અંત આવશે ત્યારે પણ હું બાકી રહીશ. તો ભગવાન આજ્ઞા કરે છે કે પુષ્ટિ, પ્રવાહી અને મર્યાદામાં જે એનો આદિ ભાગ
એનો મધ્ય ભાગ, એનો અંત ભાગ, ત્રણે હું છું. ભગવાન વિશેષ આજ્ઞા કરે છે કે જે વિદ્વાનો જે વાદ કરે છે તે વાદ હું છું, અને વાદનું અંતિમ નિર્ણય જે કરે છે તે પણ હું છું. હવે વાદ અને વાદનો અંતિમ નિર્ણયમાં શું ભેદ? તો કે બે વિદ્વાનો જયારે ભેગા થાય તો આ સાચું આ ખોટું ધર્મના અલગ અલગ પાસાઓ બધા બતાવે, અલગ અલગ દેવોની ચર્ચાઓ કરે. એ જે પરસ્પર જે ચર્ચાઓ કરે તેને કહેવાય વાદ. અને અંતિમ નિર્ણય જે આવે તો ભગવાન આજ્ઞા કરે છે કે જે અંતિમ નિર્ણય છે તે હું છું. જગન્નાથજીનો પ્રસંગ યાદ કરીએ. એકો દેવો દેવકી પુત્ર, એ શું થયું? અંતિમ નિર્ણય થયો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. જયારે બધા ચર્ચા કરતા હતા કે સૌથી મુખ્ય દેવ કોણ, તો કે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી મુખ્ય દેવ છે. સૌથી મુખ્ય મંત્ર કયો? તો કે શ્રી કૃષ્ણ શરણમ એ સૌથી મુખ્ય મંત્ર છે. સૌથી જગતનું મુખ્ય કાર્ય શું? તો કે તે દેવની સેવા, તે આ જગતના મનુષ્યનું મુખ્ય કાર્ય છે. અને સૌથી મુખ્ય ગ્રંથ કોણ કયો? તો કે ભગવદ ગીતા જે ભગવાને આજ્ઞા કરી તે સૌથી મુખ્ય ગ્રંથ છે. આ નિર્ણય થયો. વાદનો નિર્ણય શું? આ તો ભગવાન કે છે કે જે અંતિમ નિર્ણય જે છે તે હું છું. કૃષ્ણ હું છું. મારી સેવા કરવાની છે, મારો મંત્ર બોલવાનો છે, અને મેં જે આજ્ઞા કરી ભગવદ ગીતા તે મુખ્ય ગ્રંથ છે. એટલે આ બધું કેવળ હું જ છું. ભગવાન આજ્ઞા કરી. અક્ષરાણામ કારોસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય ચ અહમેવાક્ષ્યઃ કાલો ધાતાહમ વિશ્વતો મુખ. અક્ષરોમાં હું આકાર છું, સમાસોમાં હું દ્વંદ્વ છું, હું જ અક્ષયકાલ છું, સર્વત્ર મુખવાળો દાતા હું છું. અક્ષરોમાં હું વાસુદેવ વાચક અ છું. શ્રુતિ પણ કહે છે કે અકાર સર્વવાણી છે. સમાસોમાં ઉભય પદનું જેમાં પ્રાધાન્ય છે તેવો દ્વંદ્વ સમાસ હું છું. દ્વંદ્વ સિવાયના સમાસોમાં એક પદનું જ પ્રાધાન્ય હોય છે, પરંતુ દ્વંદ્વ સમાસમાં ઉભય પદનું પ્રાધાન્ય હોય છે. પ્રવાહ રૂપ અક્ષય કાલ પણ હું છું. સર્વત્ર મુખવાળો સૃષ્ટિ ઉત્પન્ન કરનાર ધાતા એટલે બ્રહ્મા પણ હું છું. મૃત્યુ સર્વરશ્ચાહ મુદભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીવાક ચ નારીણામ સ્મૃતિર્મેઘા ધૃતિ ક્ષમા. સર્વને હરનાર મૃત્યુ અને ભવિષ્યમાં થનાર પદાર્થોનો ઉદ્ભવ હું છું. સ્ત્રીઓમાં હું કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેઘા, ધૃતિ ને ક્ષમા હું છું. સર્વનો સંહાર કરનાર મૃત્યુ હું છું. ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પદાર્થોનો ઉદ્ભવ અર્થાત ઉત્પત્તિ હું છું. નારીઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા એ સાત હું છું. ભગવાન આજ્ઞા કરે છે કે માન અપમાનમાં સમતા હું છું. માન અપમાનમાં સમતા હું છું. જ્યારે ભગવાન હૃદયમાં પધારે, ભક્તનું મન ભગવાનમય બની જાય, પછી એને માનની અસર થતી નથી, એને અપમાનની પણ અસર થતી નથી. કારણ કે એનું દ્રષ્ટિબિંદુ એ વસ્તુ ઉપર નથી. એના હૃદયમાં ભગવાન છે ને ભગવાનનું સ્મરણ છે. એથી એની દ્રષ્ટિ માન ઉપર નથી ને અપમાન પર નથી. સામાન્ય વ્યક્તિ હોય તો એને દુઃખ થાય, મને આમંત્રણ કેમ ન મળ્યું, મને બોલાવ્યો કેમ નહીં, મને પગે કેમ ના લાગ્યા. કેમ? તો કે એની દ્રષ્ટિબિંદુ આ વસ્તુ તરફ છે, માન અને અપમાન તરફ છે. જ્યારે ભગવાને જે ભક્તનું મન હરી લીધું છે પછી એને માનની અસર નથી, એને અપમાનની અસર જરૂર થાય. ભક્ત છે એ પણ આખી ઇન્સાન છે, પરંતુ એને માનની ઘણી પરવા નથી. એને કોઈ બોલાવે તો ઠીક છે, કોઈ ન બોલાવે તો ઠીક છે. કેમ? તો કે એનું મન ભગવાનમાં લાગી ગયું છે.
એટલે એનામાં ઓટોમેટિક ક્ષમતાનો ગુણ એનામાં આવી જાય છે. એટલે ભગવાન આજ્ઞા કરે છે કે માન અપમાનની જે ક્ષમતા છે તે હું છું. જયારે હું એના હૃદયમાં આવું છું ત્યારે ઓટોમેટિક એનામાં એ પ્રકારની ક્ષમતા આવી જાય છે. બૃહત સામ તથા સામ નામ ગાયત્રી છંદ સામહમ માસા નામ માર્ગ શીર્ષોહ મૃતુ નામ કુસુમાકરહ. સામોમાં હું બૃહત સામ છું, છંદોમાં હું ગાયત્રી છું, માસોમાં હું માર્ગ શીર્ષ છું, ઋતુઓમાં હું વસંત છું. સામોમાં હું બૃહત સામ છું. આ સામથી સર્વેશ્વર તરીકે સ્તુતિ થતી હોવાથી આ સામ ઉત્તમ છે. વેદના છંદોમાં હું ભગવત સ્વરૂપનું પ્રતિપાદન કરનાર ગાયત્રી છું. માસોમાં હું માર્ગ શીર્ષ માસ છું ને ઋતુઓમાં હું જળ પદાર્થોમાં પણ આનંદ ઉત્પન્ન કરનારી ને વૃંદાવનમાં નિત્ય રહેનારી વસંત ઋતુ છું. આ શ્લોકના અનુસંધાનના ભાગવત 10:19 ઉપરના સુબોધનીમાં કરેલું છે. ભાઈ ભગવાન આજ્ઞા કરે છે કે વસંત ઋતુ હું છું. ઋતુ 6 છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. આ 6 ઋતુ છે. એમાં ભગવાન આજ્ઞા કરે છે કે વસંત ઋતુ હું છું. તો વસંત ઋતુ ભગવાને કેમ કહી? તો કે ભગવાનમાં સંપૂર્ણ સુંદરતા ભરેલી છે. ભગવાન સંપૂર્ણ સુંદર છે. કોઈ ભક્ત કવિ કહે છે કે આ જગતમાં તમને જે વસ્તુ સુંદર છે, આ સુંદર છે, આ સુંદર છે, આ જે વસ્તુમાં તમને સુંદરતા દેખાય છે એ ભગવાનની સુંદરતાના ફક્ત છાંટણા માત્ર છે. ભગવાન એવા સુંદર છે. આપણને મોર સુંદર લાગે, પશુ પક્ષી વનસ્પતિ ફૂલો સુંદર લાગે, હરિયાળી હરિયાળી લાગે. તો કોઈ ભક્ત કવિ કહે છે કે આ જગતમાં જે સુંદરતા છે તે ભગવાનની સુંદરતાના ફક્ત છાંટણા માત્ર છે. તો વસંત ઋતુ જયારે ખીલે ત્યારે ચારે બાજુ હરિયાળી જ હરિયાળી છવાઈ જાય. ચોમાસું ઉપરથી પસાર થયું હોય, શિયાળો ગયો હોય, ફળ ફૂલ ખીલેલા હોય, પક્ષીઓનો મધુર અવાજ હોય, ચારે બાજુનું વાતાવરણ સુંદર હોય, ફૂલો એકદમ ખીલીને ગલગોટા જેવા થઈ ગયા હોય. તો ભગવાન આજ્ઞા કરે છે કે બધી ઋતુઓમાં જે વસંત ઋતુ છે તે હું છું. આ જગતમાં જે સુંદરતા દેખાય છે તે બધી મારાથી આવેલી છે. માટે બધી ઋતુઓમાં 6 ઋતુ છે, એમાંથી વસંત ઋતુ હું છું. આ જગતની સુંદરતા મારાથી આવેલી છે. દૂતમ છલયતામસ્મિ તેજસ તેજસ્વિનામહમ જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વમ સત્વવતાહમ. છલનારાઓનું દૂત હું છું, તેજસ્વીઓનું તેજ હું છું, હું જય છું, હું વ્યવસાય છું, સત્વવાળોમાં સત્વ હું છું. છલ કરનારાઓનું દૂત હું છું, તેજસ્વીઓમાં પણ તેજ હું છું, જય હું છું, વ્યવસાય અર્થાત ઉદ્દમ અથવા નિશ્ચય હું છું. સત્વવાળોમાં એટલે ધૈર્યવાળોમાં હું સત્વ અર્થાત ધૈર્ય હું છું. ભગવાન આજ્ઞા કરે છે કે તેજસ્વીઓનું તેજ હું છું અને સાત્વિકોની સાત્વિકતા હું છું. તેજસ્વીઓનું તેજ કઈ રીતે? વ્યક્તિ જેમ જેમ તપ કરે, જેમ જેમ સંયમથી એનું જીવન જાય, તેમ તેમ તેના હૃદયમાં ભગવાન પધારે છે. અને ભગવાન સાક્ષાત સૂર્યના પણ સૂર્ય છે. એટલે એનામાં ઓટોમેટિક તેજ આવે છે. ભગવાન આજ્ઞા કરે છે કે તે તેજ હું છું. એને મારું સ્મરણ કર્યું, તપ કર્યું, એ તપ દ્વારા હું એના હૃદયમાં આવ્યો અને હૃદય દ્વારા એનામાં જે તેજ છે એ મારાથી આવેલું. હું આવ્યો ત્યારે એનામાં તેજ આવ્યું. તો તપસ્વીઓનું તેજ હું છું અને સાત્વિકોની સાત્વિકતા હું છું. મનુષ્ય સામાન્ય કક્ષામાં હોય ત્યારે એનામાં તમો ગુણ વિશેષ હોય. પછી જેમ જેમ વ્યક્તિ શાસ્ત્રોક્ત કર્મ કરે
ધ્યાન, ધારણા, સમાધિ, સેવા, જપ, તપ કોઈ પણ કરે, આ બધા ભિન્ન ભિન્ન સાધનો છે ભગવાનને પ્રસન્ન કરવાના. તે દ્વારા ભગવાન એના હૃદયમાં આવે છે. શરૂઆતમાં એની તામસ પ્રકારનું માનસ હોય, જેમ જેમ કર્મ કરે એ તામસમાંથી ઉપર ઉઠે અને એનું માનસ રાજસ જેવું થાય. પછી જેમ જેમ વિશેષ કર્મ કરતો જાય તેમ તેમ તેનો સ્વભાવ અને એની બુદ્ધિ સાત્વિક જેવી થતી જાય. અને જ્યાં સાત્વિકતા આવે તેને સંતપણું કહેવાય છે. જ્યાં સંતપણું આવે એક પ્રકારનું વૈરાગ્ય છે, એક પ્રકારની સહનશીલતા, એક પ્રકારનું ધૈર્ય છે. આ બધા સાત્વિક ગુણો છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે સાત્વિકોની સાત્વિકતા હું છું. ઠાકોરજી હૃદયમાં ક્યારે આવે? તામસપણું મટે પછી રાજસપણું આવે, રાજસપણું મટે પછી સાત્વિકપણું આવે, અને સાત્વિકપણું આવ્યા પછી ઠાકોરજી એના હૃદયમાં આવીને પધારે, તેમ તેમ તેનો વિકાસ થાય. તો ભગવાન આજ્ઞા કરે છે કે સાત્વિકોની સાત્વિકતા હું છું, મારાથી એનામાં સાત્વિકપણું આવે. વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજય મુનિ નામપ્યહમ વ્યાસ કવિનામુષ્ણા કવિ. વૃષ્ણિઓમાં વાસુદેવ હું છું, પાંડવોમાં હું ધનંજય છું, મુનિઓમાં હું વ્યાસ છું, કવિઓમાં હું શુક્રાચાર્ય કવિ છું. વૃષ્ણિઓમાં હું વાસુદેવ છું. વાસુદેવના ઘેર ધર્મમય ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો છે અને તે અન્યત્ર કેવલ પૂર્ણ પુરુષોત્તમ છે. તેથી વાસુદેવની વિભૂતિમાં ગણના કરેલી છે. અથવા વૃષ્ણિઓમાં વસુદેવના પુત્ર બલભદ્ર મારી વિભૂતિ છે. 5 પાંડવો મધ્ય નારાયણના અંશ નરરૂપ ધનંજય અર્થાત તું મારી વિભૂતિ છે. મનન કરનાર મુનિઓમાં હું કૃષ્ણ દ્વૈપાયન છું ને કવિઓમાં હું ઉત્તમ કવિ શુક્રાચાર્ય છું. દંડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. દમનારાઓનો દંડ હું છું, જયની ઈચ્છાવાળાઓની નીતિ હું છું, ગુહ્ય પદાર્થોમાં હું મૌન છું ને જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. દમનારાઓનો સર્વસ્વના દોષને હળનાર દંડ હું છું. ભાઈ ભગવાન આજ્ઞા કરે છે સ્પષ્ટ ભાષામાં કે દમન કરનારાઓનું દંડ હું છું. અત્યારે શું છે? ક્યાં વાતાવરણમાં છે? ભગવાન અર્જુનને મદદ કરી શા માટે? કૌરવો તરફથી જે પાંડવોનું વધુ પડતું દમન થતું હતું એ દમન અટકાવવા માટે દંડ રૂપે અત્યારના હું હાજર થયો છું. એ તો છે કે બીજું કઈ છે? દમન કરનારાઓનું દંડ હું છું. આ લોકોને દંડ આપવા માટે હું અહીંયા આવ્યો છું. કુરુક્ષેત્રના મેદાનમાં હું જે આવ્યો છું, આ હદ બારનું જે દમન કરવા વાળા છે. છેલ્લે સુધી ભગવાન તો કે છે ધૃતરાષ્ટ્રને કે ખાલી 5 ગામ આપો, હું પાંડવોને મનાવી લઈશ. એમનું અડધું રાજ્ય ના આપો તો કઈ નહીં, ખાલી એમને 5 ગામ આપી દો, હું પાંડવોને સમજાવી દઈશ. દુર્યોધન કે 5 ગામ તો શું, એક સોયની અણી જેટલી જમીન પણ નહીં મળે. આ દમન કેટલે હદ સુધીનું છે. લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયાસ કર્યો, જુગારમાં કપટ કરીને એમને હરાવ્યા શકુની દ્વારા, દ્રૌપદીનું ચીરહરણ કર્યું. આ પ્રકારે એમને અન્યાય જ અન્યાય કરતા રહ્યા. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે દમન કરે છે એનો દંડ હું છું. આ પ્રત્યક્ષ અત્યારના ઉભો છું. અત્યારના હું અહીંયા કેમ આવ્યો છું? દમન કરનારાઓને દંડ કરવા માટે હું તારી સાથે છું. અને જે સત્યપરાયણ છે, જેને વિજય અપાવવાનો છે, એ પણ હું છું. એટલે તારા પક્ષે હું છું કે તું વિજય પ્રાપ્ત કરે. એટલા માટે વિજય પ્રાપ્ત કરાવનાર પણ હું છું અને દમન કરનારાઓને દંડ એ પણ હું આપું છું. એટલા માટે અહીંયા અત્યારના હું ઉપસ્થિત થયો છું કુરુક્ષેત્રના મેદાન. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદમ અર્જુન ન તદસ્તિ વિના યતસ્યાન્મયા ભૂતમ ચરાચરમ. હે અર્જુન,
સર્વભૂતોનું જે કાંઈ બીજ છે તે હું છું. એવું કોઈ ચર અથવા અચર ભૂત નથી જે મારા વિનાનું હોય. ચર અથવા અચર ભૂત માત્ર મારી ઉપર કહેલી બે પ્રકૃતિનું જ કાર્ય હોવાથી એવું કોઈ સંભવતું નથી કે જે મારા વિનાનું હોય. તેથી સર્વત્ર હું જ છું. ભાઈ, ભગવાનમાંથી અક્ષર બ્રહ્મનું પ્રાગટ્ય છે અને અક્ષર બ્રહ્મ આ સૃષ્ટિનું સંપૂર્ણ કારણ કેવળ અક્ષર બ્રહ્મ છે. તો અક્ષર બ્રહ્મમાંથી સત, ચિત અને આનંદ. સત એટલે જળ જગત, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ બધા જળ તત્વો છે. તો એ જળ તત્વો અક્ષર બ્રહ્મનું માંથી પ્રગટ થયેલા છે. અને ચિત્ત એટલે કે ચેતન આત્મા એ પણ અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયેલો છે. આ જગતની જે કઈ ચરાચર જે કઈ દેખાય છે, જળ દેખાય, ચેતન દેખાય, એ બધું અક્ષર બ્રહ્મ એનું કારણ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ સત છે. તો ચિત્ત ચેતન તત્વ જે છે તે પણ અક્ષર બ્રહ્મનું છે. એટલે પ્રકૃતિ બે પ્રકારની કઈ, પ્રકૃતિ એને પુરુષ. તો ભગવાન આજ્ઞા કરે છે કે આ જગતની એક પણ વસ્તુ એવી નથી જેમાં મારું અસ્તિત્વ ન હોય. કીડી લો, હાથી લો, ઘોડો લો, પશુ, પંખી, જીવ, જંતુ, વનસ્પતિમાં પણ જીવો છે. તો આ જગતની કોઈ પણ વસ્તુ એવી નથી જેમાં મારું અસ્તિત્વ નથી. હું નથી તો આ જગતનું અસ્તિત્વ જ નથી. કેવળ મારાથી જ આ જગતનું અસ્તિત્વ છે. ભગવાન આજ્ઞા કરે છે કે વૃક્ષમાં જે બીજ ઉત્પન્ન થાય છે તે હું છું, અને બીજમાં જે આખું વૃક્ષ છુપાયેલું છે તે હું છું. અંદર હું આવું ત્યારે બીજનો વિકાસ થાય છે અને એમાંથી ઝાડ ઉત્પન્ન થાય છે. અને એમાંથી જે ચેતન તત્વ, જે ઝાડમાં ચેતન તત્વ હું છું, તેથી એમાં ફળ આવે છે એની અંદર બીજ આવે છે. અને એ બીજને પાછું જમીનમાં વાવો એટલે પાછું વૃક્ષ ઉત્પન્ન થાય છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે બીજમાં વૃક્ષ રૂપે હું છું અને વૃક્ષમાં બીજ રૂપે પણ હું છું. અહીંયા એક નરસિંહ મહેતાનું પદ છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. બહુ સુંદર પદ છે. આપણે એ પદ હવે અહીંયા લઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસી. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. હે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નોએ. એ ગાત ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ગ્રંથ ગરબડ કરી વાત ના કરી ખરી, જે અને જે ગમે
તેને પૂજે એ મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે જ મન એમ સૂજે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોવું પતંતરો એ જ પાસે હે ભણે નરસૈયોએ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. નરસિંહ મહેતા ગાય છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. નરસિંહ મહેતા કે છે ભગવાન શ્રી કૃષ્ણને, નરસિંહ મહેતા ત્યાં સુધી કે છે આનંદમાં આવીને કે મારા બાપના સમ ખાઈને કઉ છું, મારા બાપના સમ ખાઈને કઉ છું કે જે ગામ નંદરાજ કુમાર વસ્યા ત્યાં જઈને મારે વસવું. આ શું છે? અનન્ય ભક્તિ શ્રી કૃષ્ણ પ્રત્યેની છે. એટલે નરસિંહ મહેતા આ જે પદ ગાયું છે શ્રી કૃષ્ણને સામે રાખીને જ ગાયેલું છે. શું કે છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આખા બ્રહ્માંડમાં તું એક જ શ્રી હરિ છે. શ્રી એટલે લક્ષ્મીજી અને એનો હરિ, એના મનનું હરણ કરવા વાળો તું એક જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે. તું અલગ અલગ રૂપમાં આ જગતમાં બિરાજે છે. દેવમાં દેવ તું, તેજમાં તત્વ તું. દેવનો દેવ તું છે, તેજમાં તત્વ, સૂર્યમાં જે તેજ છે એ તું છે. જયારે પ્રેમની પરાકાષ્ઠા હોય છે ત્યાં તું શબ્દ વપરાય છે. ઇંગ્લિશમાં પણ ભગવાનને ધાવ કહેવામાં આવે છે. ધાવ એટલે તું, સમજો કે નહીં? પ્રેમથી પ્રેમથી તું કહેવાય. નરસિંહ મહેતા પણ કહે છે કે દેવમાં દેવ તું, તેજમાં તત્વ તું. જે સૂર્યપ્રકાશે છે એનું તેજ તું છે. શૂન્યમાં શબ્દ થઈ વેદો વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન તું છે, પાણી તું છે, આ ભૂમિ તું છે, હે જમીન આ પૃથ્વીને ધારણ કરવા વાળા બધું તું છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. જમીનમાં બીજ વાવો ને મોટું વૃક્ષ ઘટાદાર થઈ જાય. નરસિંહ મહેતા વૃક્ષને જોઈને કે છે આ ઘટાદાર વૃક્ષ તું છે, તું એમાં છે તો આ વૃક્ષ આટલું ઘટાદાર થયું. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. એકોહમ બહુશ્યામ, હું એક હતો એ અનંત રસો લેવા માટે, રમણ કરવા માટે તું એક માંથી અનેક થયો. વેદ તો એમ વદે સ્મૃતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન. હું નથી કેતો, નરસિંહ મહેતા કે હું નથી કેતો, શ્રુતિઓ અને સ્મૃતિ કે છે કે આ પરબ્રહ્મ પરમાત્મા ઈ છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય. સોનાના ગમે એટલા રમકડા દાગીના બનાવો, બધામાં અંતે સોનું છે. એ પ્રમાણે આ પૃથ્વીનું જળ ચેતન જે કઈ છે તે બધું કેવળ ભગવાન છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનાના ગમે એટલા દાગીના બનાવો, બંગડી બનાવો, હાર બનાવો, કળા બનાવો, વીંટી બનાવો, કઈ પણ બનાવો, પરંતુ અંતે બધામાં સોનું છે. એ પ્રમાણે આ સૃષ્ટિમાં હાથી, ઘોડો, મનુષ્ય, જીવ જંતુ, પશુ, પંખી કઈ પણ બન્યું હોય એ બધું પરબ્રહ્મ પરમાત્માની વિવિધ બધા આકારો છે બધા, પરંતુ અંતે તો એ બધું ભગવાન જ છે. એ બધાનું જે દેહ છે એ આપના પંચમહાભૂતમાંથી બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, અને એમાં જે ચેતન તત્વ છે એ પણ આપ છો.
અંતે તો હે મનુ હે મોય, અંતે તો આ બધું પરબ્રહ્મ ભગવાન જ છે. ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથ ગડબડ કરી, બધા જયારે વાદ વિવાદ કરવા બેઠા, બધા પોતપોતાના દેવોને મોટા બનાવવા માંડ્યા. શક્તિનો ઉપાસક કે આ સૃષ્ટિ કેવળ શક્તિથી ચાલે છે. મહાદેવજીનો ઉપાસક તો કે બધા દેવોમાં મહાદેવજીથી કોઈ મોટું નથી. ઇતર દેવોના જે બધા હોય મોટા, આ બધા પોતપોતાના દેવોને મોટા કરે. એટલે શું થયું? ગ્રંથ ગડબડ કરી. શ્રુતિ અને સ્મૃતિ અને વેદનું પ્રાધાન્ય કોઈએ ન આપ્યું. બધાએ પોતપોતાના આસક્તિના દેવને, ઈષ્ટદેવને મોટા કરી અને વેદની બધી વાતો ભૂલાવી દીધી. એટલે નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. અને આગળ શું કે છે? મન કર્મ વચન થી આપ માની લહે, સત્ય છે એમ મન એમ સૂજે. પછી પોતે એક મનથી નક્કી કરે કે ભાઈ આ દેવ મોટા, એટલે પછી એ મોટા કે, અને એ પ્રમાણે પછી એને મોટા સમજીને પોતે એ પ્રમાણે આચરણ કરતા થાય. અને એ આચરણ કરે, એની સાથે એનો શિષ્ય વૃંદ હોય એ પ્રકારે આચરણ કરે. એટલે પોતાના મનથી અમુક વાત મનમાં ઘુસાડી દે અને એ પ્રમાણે આચરણ કરે, અને પછી પોતે માને કે હું એક જ સાચો. જગન્નાથજીમાં શ્રી મહાપ્રભુજી આ બધી વાતનો નિવેડો કેમ લાવવો પડ્યો? આટલા માટે. એકો દેવો દેવકી પુત્ર કેમ કેવું પડ્યું? આટલા માટે. બધા પોતપોતાના દેવને મોટા કરતા હતા, પોતપોતાના સિદ્ધાંતને મોટા કરતા હતા. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહવું પડ્યું કે ભાઈ તમને મારો મત મંજૂર ના હોય તો જગન્નાથજી પાસે કરો, કાગળ અને પેન મૂકો, જગન્નાથજી જે આજ્ઞા કરે તે મંજૂર રાખો. એટલે નરસિંહ મહેતા બોલે ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે. બીજમાં વૃક્ષ તું છે અને વૃક્ષમાં બીજ પણ તું છે. મેં તને પેલા પણ કીધું હતું કે આપણાથી આ દુનિયાની વસ્તુએ અનેક વસ્તુઓ બનાવી, પરંતુ આપણે એમાં હજી સુધી એનું બીજ નથી મૂકી શક્યા. ટીવી માંથી બીજું ટીવી નથી બનતું, પ્લેન માંથી બીજું પ્લેન ન બને, ગાડી માંથી બીજી ગાડી ન બને, કાર માંથી બીજી કાર ન બને. ભગવાનની લીલા જો, ભગવાનની દરેકે દરેક વસ્તુમાં એનું બીજ ભગવાન મૂકી દે. ભગવાન એ વસ્તુ બીજી વાર નથી બનાવવી પડતી. ઘઉંનો દાણો લો, એમાં એનું બીજ છે. ચોખાનો દાણો લો, એમાં એનું બીજ છે. જગતની દરેકે દરેક વસ્તુ જે ભગવાને બનાવી એમાં એનું બીજ મૂકેલું છે. મકાઈના દાણો એક લઈ અને જમીનમાં રોપો એટલે એમાંથી પછી આખી મકાઈ નવી ઉત્પન્ન થઈ જાય. આ ભગવાનની દિવ્ય કર્મ ને દિવ્ય જે મારો જન્મ ને કર્મ દિવ્ય, આ રીતે દિવ્ય છે. મનુષ્ય જન્મે છે, સાથે એનામાં ઓટોમેટિક વીર્ય ઉત્પન્ન થઈ જાય, સ્ત્રીમાં ઓટોમેટિક એના કણો ઉત્પન્ન થઈ જાય. ભગવાનની જે વસ્તુ બનાવેલી છે એમાં એનું બીજ ભગવાને મૂકી દીધું. ભગવાનની વસ્તુ બીજી વાર નથી બનાવવી પડતી. આ ભગવાનનું દિવ્ય કર્મ. તો નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મૃતણી સાધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટતા છે. આ નરસિંહ મહેતા અહીંયા આપણને ઉપદેશ આપે છે કે મને આ દિવ્ય દ્રષ્ટિ ક્યાંથી મળી? મેં એ પરબ્રહ્મ પરમાત્માને પ્રેમ કર્યો અને મેં એની ઉપાસના કરી, એથી એ મારી પાસે પ્રગટ થઈને ઉભો છે, એટલે હું બોલી શકું છું. પ્રીત કરું પ્રેમથી પ્રગટતા છે. જો તમે પણ એને પ્રેમ કરશો તો તમારી પાસે મારી જેમ પ્રગટ થઈને ઉભો રહેશે. ભણે નરસૈયો એ મન તણી શોધના, આ મારા મનની શોધના છે, આ મારી ઉપાસના અને મારા તપનું ફળ હું ભોગવું છું કે મારી પાસે આવીને ઉભો છે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટતા છે. મારી પાસે આજે પ્રગટ થયો છે ત્યારે હું એના ગુણાનો વાદ ગાઉં છું. એક બીજું તાનસેનજીનું પદ છે, આને અનુરૂપ છે એટલે આપણે આમાં લઈ લઈએ. તેરી ગતિ અગાધ મોપે બરની ન જાય. તાનસેનજીનું પદ છે. તેરી ગતિ અગાધ મોપે બરની ન જાય, નિરંજન નિરાકાર નારાયણ, સપ્તદીપ સપ્તખંડ
अष्टकुल पर्वत को मेरू रचो सप्त धारण। तू ही चंद, तू ही सूरज, तू ही उलगन के तारे, तू ही तेज पवन पानी, तू ही धरनी आसमान। तानसेन के प्रभु घट घट में करत गान, तानसेन के प्रभु घट घट में करत ज्ञान। अगम निगम सकल सृष्टि धरत ध्यान। तेरी गति अगाध मोपे बरनी न जाए, निरंजन निराकार नारायण। नान्तोस्ति मम दिव्यानां विभूतीनां परम तप। एष तु देशतः प्रोक्तो विभूतेस् विस्तरो मया। हे परम तप, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. આ તો વિભૂતિઓનો વિસ્તાર મેં ઉદ્દેશથી કહ્યો. ઉદ્દેશથી એટલે નામ માત્રથી અથવા સંક્ષેપ્તથી મેં વિભૂતિઓનો વિસ્તાર કહ્યો. મારી દિવ્ય વિભૂતિઓનો અનંત હોવાથી તે કહેતા પાર આવે જ નહીં. યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદુર્જિતમેવ તતદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. જે ચેતન અને જળ વસ્તુ માત્ર સત્વ દેખાય છે તેમાં વિભૂતિઓ વાળું, સૌંદર્ય વાળું અથવા ઉત્કર્ષ વાળું હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલું છે એવું તું જાણ. અથવા બહુ નેનેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદમ કૃતસ્ન મેકાંશેન સ્થિતો જગત. અથવા હે અર્જુન, એ બધું જાણ્યાથી તને શું લાભ છે? હું આખા જગતને એક અંશથી ધરી રહ્યો છું, અર્થાત સંપૂર્ણ વિશ્વમાં અંશરૂપ હું જ છું અને તેમાં વ્યાપી રહ્યો છું. ભગવાન આજ્ઞા કરે છે કે મેં આજે વિભૂતિનું વર્ણન કર્યું, એ તો મુખ્ય વિભૂતિ મેં તને સમજાવી. આ જગતમાં જેટલી સુંદરતા દેખાય, જેટલી સાત્વિકતા દેખાય, જે કંઈ ઉત્કર્ષ દેખાય, એ બધામાં મારો અંશ છે. સવિશેષતા તમને જ્યાં આગળ કંઈ પણ દેખાય એ બધી મારી વિશેષતાનું પરિણામ છે. ભગવાન આજ્ઞા કરે છે કે હવે આ બધું જાણીને તું શું કરીશ ભાઈ? તું ગમે એટલું જાણ ઓછું જ પડવાનું છે. તું ગમે એટલું જાણ ઓછું જ પડવાનું છે. તું મારી આજ્ઞાનું પાલન કર. મેં મારી મુખ્ય વિભૂતિ તને કહી. જેમ ભગવાન આજ્ઞા કરે છે એવી રીતે બ્રહ્માજી પણ ભગવાનની સ્તુતિમાં એ જ આજ્ઞા કરે છે કે આપનું જ્ઞાન સાગર એટલું વિશાળ ને એટલું અફાટ છે કે અમે ગમે એટલી ડૂબકી મારશું ઓછું જ પડવાની છે. માટે એના કરતા વિશેષ આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને આપની ભક્તિ કરીએ. ભગવાનનો આશય પણ અર્જુનને કંઈક કહેવાનો આવો જ થાય છે કે તું મારું કેટલું જ્ઞાન સાંભળીશ, જેટલું સાંભળીશ એટલું ઓછું પડશે. इति श्रीमद् भगवद गीता उपनिषत्सु ब्रह्म विद्यायाम योग शास्त्रे श्री कृष्ण अर्जुन संवादे विभूति योगो नाम 10मोऽध्याय. रड़ईन चरणन केरो भरोसो, रड़ईन चरणन केरो श्री वल्लभनक चंद्र चटाविन सब जुग माजनेरो भरोसो, दृढ़इन चरणन केरो साधन और नैया कली में जासू हो तनिवेरो, सूर का कय द्विविध अंधरो, बिना मोल को तेरो भरोसो, दृढ़इन चरणन केरो
રળઈન ચરણન કેરો ભરોસો ચરણન કેરો સિગિરાધરણ કી જય સિદ્ધિ સિદ્ધિ મહારાજ કી જય।